નમસ્કાર મિત્રો શું તમે શિષ્યવૃત્તિ કાર્યક્રમમાંથી પણ લાભ લેવા માંગો છો? જો એમ હોય તો અમારી પાસે તમારી સાથે શેર કરવા માટે આકર્ષક યોજના છે. મિત્રો, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે, જેનો હેતુ દેશભરમાં ઓછી આવક ધરાવતા અને વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાનો છે, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા સક્ષમ બને. આ યોજના ભારત સરકાર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં ધોરણ 9 થી 11માં અભ્યાસ કરતા અનામત વર્ગના વિદ્યાર્થીઓ પાત્ર ગણવામાં આવશે. આ યોજનામાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો 14 થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ જ આ યોજનામાં લાભ લઈ શકશે. ત્યારબાદ સહાયની વાત કરીએ તો વંચિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકોને ટેકો આપવાના પ્રયાસ રૂપે ભારત સરકારે પ્રધાનમંત્રી યશસ્વી યોજના શરૂ કરી છે. આ કાર્યક્રમના ભાગરૂપે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ₹75,000 થી ₹1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ત્યારબાદ આ યોજના હેઠળના લાભોની વાત કરીએ તો તેમાં એક, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી યશસ્વી યોજના નામની નવી યોજના શરૂ કરી છે. 2, વંચિત પૃષ્ઠભૂમિના તમામ વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામના લાભો પ્રાપ્ત થશે. 3, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામ હેઠળ ₹75,000નું નાણાકીય સહાય પેકેજ પ્રાપ્ત થશે. 4, ગ્રેડ 11 અને 12ના વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામ દ્વારા કુલ ₹1,25,000ની નાણાકીય સહાય પ્રાપ્ત થશે. ત્યારબાદ આ યોજનામાં પાત્રતાની વાત કરીએ તો 1, પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ફક્ત એવા વ્યક્તિઓને પૂરી કરશે કે જેઓ ભારતીય નાગરિકત્વ ધરાવે છે અને દેશમાં કાયમી રૂપે રહે છે. 2, વંચિત પરિવારોના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમનો લાભ મળશે. 3, આ પ્રોગ્રામ માટે લાયક બનવા માટે અરજદારોએ સફળતાપૂર્વક 9મું અથવા 11મું ધોરણ પૂર્ણ કર્યું હોવું જોઈએ. 4, આ પ્રોગ્રામ માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹2.5 લાખથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ મહત્વપૂર્ણ દસ્તાવેજોની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, જાતિ પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ધોરણ 9 કે 11ની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબરની જરૂર પડશે. ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો, આ યોજના સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અને ઉમેદવારોએ yet.nta.ac.in પર ફોર્મ ભરવાનું રહેશે. તો દોસ્તો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ. મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. ધન્યવાદ.